નમસ્કાર, ઇવનિંગ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત એક મહત્વપૂર્ણ ખબરથી કરીશું। સમાચાર આવી રહ્યા છે ઠંડીને લઈને। ગુજરાતમાં ઠંડીથી રાહત મળવાના અણસાર। 2 દિવસ પછી ઠંડીમાં ઘટાડો થઈ શકે છે। 8.2 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર નોંધાયું છે। વાતાવરણ સૂકું રહેશે। 2 થી 3 ડિગ્રી તાપમાનમાં વધારો થશે, એટલે કે આગામી 2 દિવસ પછી ઠંડીથી રાહત મળી શકે છે। હજુ 2 દિવસ ઠંડીનું જોર રહેશે અને 2 દિવસ પછી ઠંડી ઘટી શકે છે। मिनिमम टेम्परेचर की बात करेंगे तो जो नेक्स्ट 24 आवर्स में नो लार चेंज है, उसके बाद 2 से 3 डिग्री सेल्सियस का ग्रेजुअल राइज है। और मिनिमम टेम्परेचर अहमदाबाद की बात करेंगे तो 13 डिग्री सेल्सियस रिकॉर्ड हुआ है और गांधीनगर का 10.5 डिग्री सेल्सियस रिकॉर्ड हुआ है। और अहमदाबाद और गांधीनगर के मिनिमम टेम्परेचर की फोरकास्ट की बात करेंगे तो अहमदाबाद का 13 डिग्री सेल्सियस और गांधीनगर का 11 डिग्री सेल्सियस का पूर्वानुमान दिया गया है। और पूरे गुजरात स्टेट की बात करेंगे जहाँ पे लोवेस्ट मिनिमम टेम्परेचर रिकॉर्ड हुआ है वो नलिया है। 8.2 डिग्री सेल्सियस मिनिमम टेम्परेचर रिकॉर्ड हुआ है। ખંભાળિયામાં આવેલી ધી નદીના સફાઈ કામગીરી અંગે ન્યૂઝ 18ના અહેવાલ બાદ તંત્ર સફાળું જાગ્યું છે। ખંભાળિયામાં આવેલી ધી નદીમાં જળકુંભીના સામ્રાજ્ય તેમજ ગટરના ગંદા પાણીથી નદીનું પાણી પ્રદૂષિત થઈ રહ્યું છે, જેથી ધી નદીમાં ઉગી નીકળેલ જળકુંભીના કાયમી નિકાલ માટે પાલિકા દ્વારા સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી, જેથી સરકાર દ્વારા ગંદકીનો નિકાલ કરવા માટે 28.60 કરોડ ફાળવાયા। વર્ષો જૂની સમસ્યાનું નિરાકરણ આવતા સ્થાનિકોમાં ખુશીની લહેર જોવા મળી। ઘણા લાંબા સમયથી ગંદકીને કારણે આ નદીમાં ગાંડીવેલનું સામ્રાજ્ય દર વર્ષે જોવા મળી રહ્યું છે। આ બંને જગ્યાએ 28.60 કરોડ રૂપિયાના ખર્ચે સરસ મજાના પાઇપ દ્વારા નિકાલ, કેનાલ દ્વારા નિકાલ, પમ્પિંગ સ્ટેશન અને ગંદકીનું પાણી નદીની બહાર દૂર પડે એવી સરસ વ્યવસ્થા કરવામાં આવી છે। રાજ્ય સરકાર દ્વારા જામખંભાળિયાની નદીઓમાં ભળતું પ્રદૂષિત પાણીને અટકાવવા 28.60 કરોડની ગ્રાન્ટ નગરપાલિકાને ફાળવવામાં આવતા આનંદની લાગણી સાથે આભાર વ્યક્ત કરીએ છીએ। સાંતલપુર હાઈવે પાસેની રોડની કામગીરીમાં ગેરરીતિ થઈ હોવાનું સામે આવ્યું છે। સાંતલપુર હાઈવે બ્રિજ નજીક બનતા સર્વિસ રોડની કામગીરીમાં ધૂળ પર જ ડામર પાથરી દેવામાં આવી હતી, જેનો જાગૃત નાગરિકે વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો। સાંતલપુર રોડની કામગીરી NHAI દ્વારા કરવામાં આવી રહી છે। વડોદરામાં પાણીપુરીની લારીવાળાનો પગથી બટાકા ધોતો વિડીયો વાયરલ થયો છે અને આ વિડીયો જોઈને લોકોમાં ખૂબ જ રોષ છે। ત્યારે આરોગ્ય વિભાગે કાર્યવાહી કરી છે। શહેરના દાંડિયા બજાર વિસ્તારનો આ વિડીયો છે, જ્યાં ભૈરુનાથ આઈસ્ક્રીમની દુકાન પાસે પાણીપુરીની લારી ઊભી રહેતી હતી। હાલ લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર લારી ધારક ફરાર થઈ ગયો છે। આરોગ્ય વિભાગની ટીમે લારી જપ્ત કરી છે, સાથે જ લારી ઊભી રખાવનાર ભૈરુનાથ આઈસ્ક્રીમની દુકાન પર પણ કાર્યવાહી કરી આઈસ્ક્રીમના સેમ્પલ લઈને તપાસ અર્થે મોકલ્યા છે। તાત્કાલિક એ એરિયાના વોર્ડ ઓફિસર, જે વોર્ડના ફૂડ સેફ્ટી ઓફિસર છે, એમને ત્યાં મોકલી અને લારી તાત્કાલિક બંધ કરાવી દીધી છે। શહેરમાં આવી ઘટના ન બને એ માટે અમારી ફૂડ સેફ્ટી ઓફિસરોની 4 ટીમો અમે બનાવીશું અને અલગ અલગ ટીમો જે છે દરેકે દરેક વિસ્તારમાં પાણીપુરીની સાથે સાથે બીજા પણ સ્ટ્રીટ ફૂડ જે બનાવતા હશે એમને ત્યાં ચેકિંગ કરવામાં આવશે અને ચેકિંગ દરમિયાન જો આ પ્રમાણેનું કંઈ જોવા મળશે તો એમને FSSA એક્ટ મુજબ એમની સામે કાર્યવાહી કરવામાં આવશે। વડોદરામાં હરણી બોટ દુર્ઘટના મામલામાં 6 આરોપીના વધુ 6 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે। રિમાન્ડ પૂરા થતા કોર્ટમાં રજૂ કરાયા હતા। નયન ગોહિલ, ભીમસિંહ યાદવ રિમાન્ડ પર છે। શાંતિલાલ સોલંકી અને અંકિત વસાવા પણ રિમાન્ડ પર છે। તો હરણી બોટ દુર્ઘટના મામલે 6 આરોપીના વધુ 6 દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે। વડોદરામાં બિનીત કોટિયા પર સ્યાહી ફેંકવાનો જે મામલો હતો તે મામલામાં કુલદીપસિંહ સામે ગુનો નોંધીને તેની ધરપકડ કરાઈ છે। કોર્ટ પરિસરમાં કોટિયા પર સ્યાહી ફેંકવામાં આવી હતી। બિનીત કોટિયા પર ફેંકેલી સ્યાહીના નમૂના પણ લેવામાં આવ્યા। રાજકોટમાં આજે GIDCમાં ચડ્ડી બનિયાનધારી ગેંગ ત્રાટકી। 3 જેટલા કારખાનાના તાળા તોડીને ચોરી કરી। એક કારખાનામાંથી 15 લાખથી વધુની રોકડની ચોરી કર્યાનો અંદાજ છે। થોરાડા પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે। તસવીરોમાં જોઈ શકાય છે કે ચડ્ડી બનિયાનધારી ગેંગ કઈ રીતે આતંક મચાવી રહી છે। 3 કારખાનાના તાળા તોડવામાં આવ્યા।
આ તરફ સુરતના કાપોદ્રા વિસ્તારમાં મુરઘા કેન્દ્ર સર્કલની એક ઘટના છે, જેમાં એસએમસી અને શાકવાળા સામસામે આવી ગયા. પાલિકા દ્વારા દબાણ કરવા જતાં માથાકૂટ થઈ ગઈ અને આમને સામને આવી ગયા અને ઘર્ષણ થયું હતું, જેના દ્રશ્યો, જેટલાક વિડીયો છે એ પણ સામે આવ્યા. સુરતમાં જન્મના દાખલા બનાવવાનું એક કૌભાંડ સામે આવ્યું. ઇકોસેલે જન્મનો નકલી દાખલો કાઢતો એક શખ્સને પકડી લીધો છે. માત્ર 10 રૂપિયામાં બનાવવામાં આવતું હતું નકલી પ્રમાણપત્ર. અલગ અલગ વેબસાઇટ પરથી શખ્સો પ્રમાણપત્ર બનાવતા હતા. બિહારથી દેશભરમાં હજારો નકલી જન્મ પ્રમાણપત્રો બનાવ્યા. ઇકોસેલે સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો. આ શખ્સની તપાસમાં હજુ અનેક કરતૂતો પરથી પડદો ઉચકાઈ શકે છે. આરોપી સિન્ટુ આ પ્રકારની 10 જેટલી વેબસાઇટો ઓપરેટ કરતા હતા, જેમાંથી 80,000 જેટલા ખોટા બર્થ સર્ટિફિકેટ એને બનાવેલ હોવાનું જણાવી આવેલ છે. અને એવી જ રીતે આ વેબસાઇટો ઉપરથી 4,000 આધાર કાર્ડ, 1,500 પેન કાર્ડ, 800 ચૂંટણી કાર્ડ અને 2,000 મરણના દાખલાઓ પણ ખોટી રીતે બનાવેલ હોવાનું પ્રાથમિકપણે જાણવા મળેલ છે. ઘરમાં ઘૂસી હુમલો કરનારને પોલીસે કરાવ્યું કાયદાનું ભાન. પોરબંદર પોલીસે આરોપીઓ પાસે જાહેરમાં માફી મંગાવી. ખાપટના ગ્રીન વેલી સોસાયટીમાં આરોપીઓએ આતંક મચાવ્યો હતો. શ્વાનને સાચવવાનું કહેતા ફરિયાદ કરનારના ઘરમાં ઘૂસી આવ્યા આરોપીઓ અને 8 થી 10 લોકોએ મહિલા અને યુવકને અપશબ્દો કહીને માર માર્યો હતો. ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ થઈ છે. જયમલ કડછા, ભૂપત કડછા, અજય મેર સહિતના લોકો વિરુદ્ધ ગુનો દાખલ થયો છે. પોલીસે આરોપીઓને ઝડપી લઈને કાયદાનું ભાન કરાવ્યું. આરોપીઓ પાસે સોસાયટીમાં લઈ જઈને માફી પણ મંગાવી. સુરતના ઓલપાડમાં પરિણીત યુવકની મિત્રએ જ હત્યા કરી નાખતા ખળભળાટ મચી ગયો. પરિણીત યુવક અંજાર અલીની મિત્રોએ મળીને હત્યા કરી અને આસપાસના લોકોમાં પણ ભય વ્યાપી ગયો. યુવક મલિક રાત્રે કાર લઈને મિત્રોને મળવા ભાડાના મકાનમાં ગયો, જ્યાં યુવકના મિત્રો તેના પર ઘાતકી હથિયારો લઈને તૂટી પડ્યા. મિત્રની હત્યા બાદ ફરાર આરોપીઓ હથિયાર ઘટના સ્થળે ભૂલી ગયા હોય તેવી આશંકા જતા તેઓ બાઇક લઈને ઘટના સ્થળે પરત ફરે છે, જેની સમગ્ર બાબત સીસીટીવીમાં પણ કેદ થાય છે. આ સમગ્ર મામલે ઓલપાડ પીઆઈ અને એસપી સહિતની ટીમ સ્થળ પર પહોંચીને વધુ તપાસ હાથ ધરી. સુરત શહેરમાં વાહન ચોરી કરતા મહારાષ્ટ્રના 2 આરોપીઓ પકડાયા. મહિદરપુરા પોલીસે 2 ચોરને ઝડપી અલગ અલગ મથકની 10 બાઇક કબજે કરી. આરોપીઓએ શહેરમાંથી 16 જેટલી બાઇકની ચોરી કરી હતી. પોલીસને વાહન ચેકિંગ દરમિયાન બાઇક સવાર 2 લોકો શંકાસ્પદ જણાતા તેને રોકીને પૂછપરછ કરી હતી, જેમાં સંતોષકારક જવાબ ન મળતા પોલીસે બાઇકના નંબર પોકેટ કોપમાં રાખ્યા હતા, જેમાં બાઇક ચોરીની હોવાનું જણાતા બંને આરોપીની ધરપકડ થઈ. પોલીસે પૂછપરછ બાદ આરોપીઓને સાથે રાખીને તપાસ કરતા 10 જેટલા બાઇક મળી આવ્યા. આરોપીએ જે 6 બાઇક વેચી દીધા છે તેની પણ તપાસ શરૂ કરી. બંને ચોર બાઇક ચોરી કરી અલગ અલગ વિસ્તારમાં છુપાવી દેતા હતા. ત્યારે પોલીસે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 16 ગુનાનો ભેદ પણ ઉકેલી નાખ્યો છે. બંને ઇસમો અહીંયા અવારનવાર ગુજરાતમાં આવી બાઇક ચોરી કરતા હતા અને પૂછપરછમાં જણાવે કે તેઓએ મહારાષ્ટ્રની અંદર આવી ગુજરાતમાંથી ચોરી કરેલી બાઇકો વેચેલી છે. તો તેમને સાથે રાખી ધુલિયા મહારાષ્ટ્રની અંદર તપાસ કરતા કુલ 16 બાઇકો ચોરી કરેલી પોલીસે રિકવર કરેલી છે અને હાલમાં 10 બાઇક રિકવર કરી મહિદરપુરા પોલીસ સ્ટેશન લાવવામાં આવેલી છે. બાકીની જે 6 બાઇક છે એની રિકવર કરવાની પ્રોસિજર ચાલુ છે. જેતપુરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે. શહેરના બોખલા દરવાજે રખડતા ઢોરે નાનુબેન સારોલિયા નામના 70 વર્ષીય વૃદ્ધાને અડફેટે લીધા. રખડતા ઢોરે વૃદ્ધાને અડફેટે લેતા વૃદ્ધા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા, જેથી તેમને સારવાર માટે જેતપુર સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. રખડતા ઢોરને કારણે અનેકવાર અકસ્માત થઈ ચૂક્યા છે અને નિર્દોષ લોકો ભોગ બની રહ્યા છે, જેથી નગરપાલિકાની ઢોર પકડવાની કામગીરી પર અનેક સવાલ ઉઠી રહ્યા છે. રાજકોટના ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને તે મામલે ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું કે મને કોઈ ટેન્શન નથી, અમે 5.5 લાખની લીડથી જીત મેળવીશું. માત્ર ધોરાજી વિધાનસભા વિસ્તારમાં કોંગ્રેસ સાથે થોડો સંઘર્ષ છે, એટલે એ રીતે કહ્યું હતું. પોરબંદર સંસદીય વિસ્તારમાં આગામી લોકસભાની ચૂંટણી અમે 5.5 લાખથી વધુથી જીતવાના છીએ. પણ વિશેષ કરીને ખાસ કરીને ધોરાજી ઉપલેટા વિસ્તારમાં કોંગ્રેસ સાથે મોટો સંઘર્ષ હોય. આગલા વખતે કોંગ્રેસના ધારાસભ્ય ત્યાં સક્રિય હોય, તો આ કારણથી
આ મેં વાત કરેલી કે અમારે થોડુંક ક્યાં લડાઈ મોટી છે તો અમે પણ 36,000 ઓછામાં ઓછી લીડનું ટાર્ગેટ રાખેલો, કારણ કે હું 12,000 મતથી જીતેલો, તો 3 ગણા મતથી લીડ તો જીતવાના જ છીએ અમે લોકસભામાં. પણ અમારા લોકપ્રિય સાંસદશ્રીએ એવું સૂચન કરેલું કે 36 નહીં 51,000નો તમારો ટાર્ગેટ, તો અમે એ દ્રષ્ટિથી 51,000ના ટાર્ગેટથી કામગીરી પણ શરૂ કરી દીધી છે. નવસારી જીઆઈડીસીની ફેક્ટરીમાં આગ લાગી. ભાવના ઇન્ડસ્ટ્રીઝમાં આગથી દોડધામ મચી ગઈ હતી. ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબુ લેવાના પ્રયત્નો તેજ કરવામાં આવ્યા. આગ ફેલાતા ફાયરની અન્ય ટીમોની પણ મદદ લેવામાં આવી, જેમાં બિલીમોરા, ગણદેવી અને બારડોલીની ટીમને પણ બોલાવવામાં આવી હતી. આગ વિકરાળ રૂપ લઈ રહી છે. તસવીરો પણ આવી રહી છે, જેમાં જોઈ શકાય છે કે આગના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા અને આગ ધીરે ધીરે આસપાસના વિસ્તારોમાં પણ ફેલાઈ રહી હતી. બિલીમોરા, ગણદેવી અને બારડોલીની ફાયરની ટીમને પણ અહીંયા બોલાવવાની ફરજ પડી હતી. આ તમામ ટીમોએ આગને ઓલવવા માટે પ્રયાસો તેજ કર્યા છે. જોકે હજુ આગ પર સંપૂર્ણપણે કાબુ નથી મેળવી શકાયો. ભાવના ઇન્ડસ્ટ્રીઝમાં આગથી દોડધામ મચી ગઈ. આગ કયા કારણોસર લાગી તે સામે નથી આવી શક્યું, પરંતુ હાલ આગ બુઝાવવાના પ્રયાસો જારી છે. તો નવસારી જીઆઈડીસીમાં આવેલી આ ફેક્ટરી, જેનું નામ ભાવના ઇન્ડસ્ટ્રીઝ છે, તેમાં અચાનક જ આગ લાગી ગઈ. આગ કયા કારણોસર લાગી તે સામે નથી આવી શક્યું. ફાયરની ટીમ સ્થળ પર આવી પહોંચી હતી, પરંતુ આગ ભયાનક સ્વરૂપ ધારણ કરી ચૂકી હતી. તેના પગલે આસપાસથી પણ ફાયરની ટીમોની મદદ લેવામાં આવી, જેમાં બિલીમોરા, ગણદેવી અને બારડોલીની ફાયરની ટીમ પણ સ્થળ પર બોલાવવામાં આવી હતી. બે અલગ અલગ તસવીરો આપણે બતાવી રહ્યા છે. વધુ માહિતી મેળવીશું. નવસારીથી સંવાદદાતા ભાવિન પટેલ મારી સાથે જોડાયા છે. ભાવિન, આ આગ કયા કારણોસર લાગી? હાલ કેટલે અંશે કાબુ મેળવી શકાયો છે? ચોક્કસથી પંકજ, આગ લાગવાનું જે કારણ છે હજુ સુધી સ્પષ્ટ નથી થયું, એટલા માટે કે જે આગ જે છે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે આગે. અને આ જે આગ લાગવાની જે બનાવની જે જગ્યા છે એ નવસારીના જીઆઈડીસી જે વિસ્તાર છે, જીઆઈડીસી વિસ્તારની જગ્યા છે. ફોર્મ બનાવતી કંપની છે ભાવના ઇન્ડસ્ટ્રીમાં આ ભીષણ આગ લાગી છે. અંદાજિત 5 વાગ્યાની આસપાસ આગ લાગી હતી, પરંતુ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી દેતા મેજર કોલ, નવસારી ફાયર બ્રિગેડ દ્વારા એક મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે, જેને લઈને બારડોલી, બિલ્લીમોરા, ચીખલી અને ગણદેવી વિસ્તારના જે બી ફાયર ફાઈટરો છે, તમામ ફાયર ફાઈટરોને મેજર કોલ આપીને હાલ ઘટના સ્થળે બોલાવી લેવામાં આવ્યા છે. હજુ સુધી પણ પંકજ જે આગ છે કાબુમાં નથી આવી, એટલે હજુ સુધી આગ લાગવાનું કારણ હજુ સ્પષ્ટ નથી થયું, પરંતુ હજુ આગને કાબુમાં લેવા માટે પણ ફાયર બ્રિગેડ ભારે જહેમત કરવી પડે એવું હાલ લાગી રહ્યું છે. સમય જતા જો આ કાબુમાં ન આવે તો નવસારી ફાયર વિભાગ દ્વારા ફાયર કોલ જાહેર કરવામાં આવે એવું હાલ લાગી રહ્યું છે, પરંતુ હજુ સુધી સ્પષ્ટ આ બાબતે કહી ન શકાય કે ફાયર કોલ જાહેર કરવો પડશે કે શું છે, પરંતુ તમામ સ્થિતિને પહોંચી વળવા માટે ફાયર વિભાગ તેમજ તંત્ર હાલ ઘટના સ્થળે પહોંચી ચૂક્યું છે. પંકજ. જી ભાવિન, આભાર માહિતી આપવા માટે. એસીબીએ લોન્ચ કર્યો છે કેર પ્રોગ્રામ. એસીબી ઓફિસે આવતા લોકોની સંભાળ રખાશે. કેર પ્રોગ્રામ હેઠળ નાગરિકને તમામ મદદો કરવામાં આવશે. એસીબીના અધિકારીઓ ફરિયાદી સાથે સંવાદ પણ કરશે. કચેરીએ આવતા ફરિયાદીને યોગ્ય મદદ મળશે. જરૂર પડે વાહનની, ઇલેક્ટ્રિક સાધનની પણ મદદ કરાશે. ફરિયાદીને કોઈ કનડગત ન થાય તેની પણ કાળજી રખાશે. ફરિયાદીની સમસ્યા જાણીને તેને દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવશે. કે જ્યારે કોઈ પણ ફરિયાદી એસીબી પોસ્ટમાં આવે તેમની સાથે સુમેળભર્યું વર્તન કરવું, ફરિયાદીને ફરિયાદ આપ્યા બાદ આક્ષેપિત ખાતું તેને હેરાન નહીં કરે તેની ખાતરી આપવી, ફરિયાદીને ફરિયાદના કામે મદદરૂપ થવા વાહનની કે અન્ય લોજિસ્ટિક સપોર્ટની જરૂર પડે તો સંબંધિત એકમના મદદનીશ નિયામકશ્રીએ વ્યવસ્થા કરવાની રહેશે. ફરિયાદીને ફરિયાદના કામે જરૂર જણાય ઇલેક્ટ્રોનિક સાધનોનો ઉપયોગ કરવાની સમજની મદદ પણ કરવાની રહેશે. ફરિયાદીને એસીબી પોસ્ટે આવે તો એસીબીની કાર્યક્ષેત્રની બહારની રજૂઆત હોય તો પણ તેઓની સાથે સારો વર્તાવ કરી યોગ્ય માર્ગદર્શન પૂરા પાડવાનું રહેશે અને યોગ્ય મદદ કરવાની રહેશે. કડી સર્વ વિદ્યાલય કેમ્પસ અને કડી સર્વ કેળવણી મંડળ દ્વારા અમર જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે ઐતિહાસિક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરાયું. સમગ્ર કડી શહેરમાં 2151 ફૂટ લાંબા અને 10 ફૂટ પહોળા તિરંગા યાત્રા સાથે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ. 2 કિલોમીટર લાંબી તિરંગા યાત્રાના ભવ્ય આકાશી દ્રશ્યો જોવા મળ્યા.
તેના ડ્રોન દ્રશ્યો કેમેરામાં કેદ થયા. સમગ્ર કડી શહેરમાં તિરંગા યાત્રા પરિભ્રમણ કરતા સમગ્ર શહેર દેશભક્તિમય બની ગયો હોય એવા દ્રશ્યો, એવા નજારા જોવા મળ્યા. ઠેર ઠેર દેશભક્તિના ગીતો અને ભારત માતા કી જય, વંદે માતરમ જેવા નાદ સાથે શહેરના રાજમાર્ગો ગુંજી ઉઠ્યા. રાજકોટમાં રાષ્ટ્રીય પર્વની પૂર્વ સંધ્યાએ દેશભક્તિના રંગમાં આખું શહેર રંગાયું. વિદ્યાર્થીઓએ હાથમાં મશાલ સાથે ઘોડા પર સવાર થઈ એક રેલી કાઢી. ખાનગી સ્કૂલના બાળકો દ્વારા આ રેલી નીકળી હતી. સ્વતંત્રતા, ખાસ તો જે પ્રજાસત્તાક પર્વ આવી રહ્યો છે તે અંતર્ગત આ રેલી જે છે એ કાઢવામાં આવી હતી અને ખાસ તો આ રેલીમાં અયોધ્યા જે છે એ છવાયેલું રહ્યું. અયોધ્યાનો ફ્લોટ્સ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યો. બાળકોએ વિવિધ રાજ્યના પહેરવેશ ધારણ કરી વિવિધ રાજ્યની સંસ્કૃતિ દર્શાવી. સાવધાન વિશ્રામ કરો, સાવધાન વિશ્રામ. દેશવાસીઓ જેની આતુરતાથી રાહ જોતા હતા તે શુભ ઘડીએ પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ છે. 22 જાન્યુઆરીએ કરોડો ભક્તોના પ્રાણ સમા ભગવાન શ્રી રામ મંદિરમાં બિરાજિત થઈ ગયા. દેશના આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રામ મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લું મૂક્યું. આ પ્રસંગે પીએમ મોદીએ જે વક્તવ્ય આપ્યું તેને સાંભળી કરોડો રામ ભક્તોની આંખો ભીની થઈ ગઈ. હૃદયમાં અનોખી ચેતના જાગી. તેમના એક એક શબ્દ સાથે શ્રદ્ધાળુઓ જાણે રામ નામના ભક્તિ સાગરમાં તરવા લાગ્યા. પીએમ મોદીએ પ્રભુના આગમનને કેવી રીતે વધાવ્યું તમે પણ સાંભળો. આજે આપણા રામ આવી ગયા છે. સદીઓ સુધી રાહ જોયા પછી આપણા રામ આવી ગયા છે. સદીઓનું અભૂતપૂર્વ ધૈર્ય, અસંખ્ય ત્યાગ, બલિદાન અને તપસ્યા પછી આપણા ભગવાન રામનું આગમન થયું છે. પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાની ઐતિહાસિક ક્ષણને પીએમ મોદીએ અલૌકિક ગણાવી અને કહ્યું, આપણા રામલલા હવે ટેન્ટમાં નહીં રહે, દિવ્ય મંદિરમાં રહેશે. આપણા રામલલ્લા હવે તંબુમાં નહીં રહે. આપણા રામલલ્લા હવે આ દિવ્ય મંદિરમાં રહેશે. હું દ્રઢપણે માનું છું અને અતૂટ વિશ્વાસ છે કે જે કંઈ પણ થયું છે તેની અનુભૂતિ દેશ અને દુનિયાના ખૂણે ખૂણે રહેલા રામ ભક્તો તેને અનુભવતા જ હશે. આ ક્ષણ અલૌકિક છે. આ ક્ષણ સૌથી પવિત્ર છે, અલૌકિક છે. આ વાતાવરણ, આ ઊર્જા, આ ક્ષણ, ભગવાન શ્રી રામના આશીર્વાદ આપણા બધા પર છે. 22 જાન્યુઆરી 2024 નો આ સૂર્ય અદ્ભુત આભા લઈને આવ્યો છે. 22 જાન્યુઆરી 2024 કેલેન્ડર પર લખેલી તારીખ નથી. આ નવા સમય ચક્રની ઉત્પત્તિ છે. પ્રભુના નિજ મંદિરમાં આગમન સમયે પીએમ મોદી ભાવુક જણાયા. આટલા લાંબા સમય સુધી પ્રભુએ પ્રતીક્ષા કરવી પડી એનો ખેદ વ્યક્ત કર્યો અને ભગવાન શ્રી રામની માફી માંગી. રામ મંદિરના નિર્માણ અને પ્રભુની પ્રાણ પ્રતિષ્ઠાને પીએમ મોદીએ નવા કાળચક્રની શરૂઆત ગણાવી. હું તમામ દિવ્ય ચેતનાઓને પણ કૃતજ્ઞતા સાથે નમન કરું છું. આજે હું ભગવાન શ્રી રામની માફી પણ માંગુ છું. આપણા પ્રયત્નોમાં, આપણા ત્યાગ અને તપમાં
કંઈક તો કમી હોવી જોઈએ કે આપણે આટલી સદીઓ સુધી આ કામ ન કરી શક્યા. આજે ઉણપ દૂર થઈ ગઈ છે. મને વિશ્વાસ છે કે ભગવાન રામ આજે આપણને ચોક્કસ ક્ષમા કરશે. આ પાવન પ્રસંગે પીએમ મોદીએ પ્રભુ શ્રીરામનો અર્થ સમજાવ્યો. સાથે જ મંદિરનો વિરોધ કરનારાને જવાબ આપતા કહ્યું, રામ વિવાદ નથી, સમાધાન છે. એક સમય એવો પણ હતો જ્યારે કેટલાક લોકો કહેતા હતા કે રામ મંદિર બનશે તો આગ લાગી જશે. આવા લોકો ભારતની સામાજિક ભાવનાની પવિત્રતાને સમજી શક્યા નથી. હું આજે લોકોને અપીલ કરીશ, આવો તમે સમજો, તમારા વિચારો પર પુનર્વિચાર કરો. રામ અગ્નિ નથી, રામ ઊર્જા છે. રામ એ વિવાદ નથી, રામ એ ઉકેલ છે. રામ ફક્ત આપણા નથી, રામ દરેકના છે. રામ વર્તમાન જ નહીં, વર્તમાની નહીં, રામ શાશ્વત છે. રામ ભારતની શ્રદ્ધા છે. રામ ભારતનો પાયો છે. રામ એ ભારતનો વિચાર છે. રામ એ ભારતનો કાયદો છે. રામ એ ભારતની ચેતના છે. રામ એ ભારતની વિચારસરણી છે. રામ ભારતની પ્રતિષ્ઠા છે. રામ ભારતનું ગૌરવ છે. રામ એ પ્રવાહ છે. રામ નીતિ પણ છે. રામ નીતિ પણ છે. રામ પણ શાશ્વત છે. રામ પણ સાતત્ય છે. રામ વિભુ છે, વિશદ છે. રામ સર્વવ્યાપી જગત, સર્વવ્યાપી આત્મા છે. અને તેથી જ્યારે રામ પૂજનીય છે ત્યારે તેની અસર વર્ષો કે સદીઓ સુધી રહેતી નથી. તેની અસર હજારો વર્ષો સુધી રહે છે. શેઢાવ ગામમાં હોમગાર્ડ કિશન રાઠોડની હત્યાનો ભેદ ઉકેલાયો. વડોદરા પોલીસે ગણતરીના દિવસોમાં જ હત્યાનો ભેદ ઉકેલી 4 આરોપીની ધરપકડ કરી. ગત તારીખ 20ના રોજ શેઢાવ ગામના કિશન રાઠોડની કેટલાક ઇસમોએ કરણપીર હત્યા કરી નાખી હતી. આ ગુનામાં હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી 3 દિવસની તપાસ બાદ 4 આરોપીને ઝડપી પાડ્યા છે. આ સમગ્ર મામલે પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે સમગ્ર હત્યાનો માસ્ટરમાઇન્ડ સુરતના ગોડાદરા ડીકે નગરમાં રહેતો શિવાકાંત ઉર્ફે શિવા ટકલા યાદવ નામનો શખ્સ છે. શિવાકાંતે અંગત દાવત રાખી પકડાયેલા આરોપીઓને 3 લાખની સોપારી આપી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આ ગુનામાં અન્ય 9 જેટલા આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે. પકડાયેલા આરોપી પૈકી રાકેશ સિંહ તેમજ રાહુલ વિરુદ્ધ સુરત, કડોદરા અને પુણા પોલીસ મથકમાં ગુનો નોંધાઈ ચૂક્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી 2 બાઇક, 3 મોબાઈલ, રોકડ મળી 1,18,000નો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. ઊંઝા સ્પાઇસ બોર્ડ દ્વારા ઊંઝા એપીએમસી મીટિંગ હોલ ખાતે ખેડૂતો એક્સપોર્ટર્સની મીટિંગ યોજવામાં આવી. ખેડૂતોના સંગઠનોના જુદા જુદા વિસ્તારના એફપીઓ અને ઊંઝાના એક્સપોર્ટર્સની મીટિંગમાં વિવિધ મુદ્દા ચર્ચા કરવામાં આવ્યા. આ મીટિંગમાં બીજા દેશોમાં કેવી ડિમાન્ડ છે તેને લઈ ખેડૂતોને સમજણ આપવામાં આવી અને પ્રાકૃતિક ખેતીને લઈને પણ વિશેષ ચર્ચા કરવામાં આવી. તેમજ આ મીટિંગ બાદ આગામી દિવસોમાં ખેડૂતો અને એક્સપોર્ટર્સ વચ્ચે એમઓયુ પણ કરવામાં આવશે, જેથી પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને વધુ ભાવ મળે અને ખેડૂતોને પ્રાકૃતિક ખેતીને લઈને પ્રોત્સાહન પણ મળશે. ઊંઝા સ્પાઇસ બોર્ડના અધિકારી સપના તોમરની આગેવાની હેઠળ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.